આજે સવારે જ્યારે હું ઘરેથી નીકળતો હતો અને નડિયાદનો આજે બોર ઉછાળવાનો જે પ્રસંગ છે એ વર્ષો જૂનો છે. વર્ષોથી નડિયાદના સંતરામ મંદિરમાં આ ધાર્મિક તહેવાર ઉજવાઈ રહ્યો છે. દેશ વિદેશથી આખા ભારતમાંથી લોકો અહીંયા આવતા હોય છે. અને આ એવું નથી કે 2 દિવસ પહેલા નક્કી થયેલો પ્રોગ્રામ છે. છેલ્લા 1 મહિનાથી આ પ્રોગ્રામ ફેસબુક ઉપર ફરી રહ્યો છે અને લોકો જાણે છે. તો સવારે નીકળતો હતો, કિડની આગળ ટ્રાફિક હતો અને મેં ટાઉન પીઆઈ શ્રીને ફોન કર્યો. મેં ફોન એમને નથી કર્યો, એમના જ લોકોના કહેવા ઉપર ફોન કર્યો છે કે લાંબી લાઈનો છે. મારું કહેવું એમને એટલું હતું કે જો એમ્બ્યુલન્સમાં કોઈ અહીંયા ભરાઈ ગયું તો દર્દીને તકલીફ પડી શકે એમ છે. એના અનુસંધાનમાં મેં એમને 3 ફોન માર્યા, ફોન બિઝી આવ્યા. ચોથા ફોન પર એમણે ઉપાડ્યો નહીં. એટલે નડિયાદ ટાઉનના 2 જવાબદાર પીઆઈ સંજયભાઈ દેસાઈને ખબર હોવા છતાંય ઐતિહાસિક તહેવાર છે છતાંય ટ્રાફિક બાબતે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં બિલકુલ બેજવાબદાર રહ્યા છે. બીજી વસ્તુ કે ટ્રાફિકના માણસો, પોલીસના માણસોને જો એમણે મંદિરમાં રોક્યા હોય તો વાંધો નથી, પણ એમને ખબર છે કે ટ્રાફિકની સમસ્યા થવાની છે. નડિયાદની ચારે બાજુ અત્યારે લોકો ટ્રાફિકમાં માત્ર ને માત્ર આ બેજવાબદાર પીઆઈની અવ્યવસ્થાને કારણે અટવાયા છે. મેં અત્યારે જિલ્લા પ્રશાસનને, એસપી સાહેબને એક પત્ર લખીને કાતો આ સાહેબને કાયદેસર આમની વિરુદ્ધ પગલા ભરવામાં આવે અને તાત્કાલિક ઇન્ચાર્જ ટાઉન પીઆઈ સંજયભાઈ દેસાઈને છૂટો કરી સિનિયર પીઆઈને ચાર્જ આપવામાં આવે એવી રજૂઆત કરી છે. આ બધું જ આ નડિયાદ અત્યારે જે અફડાતફડી મચી છે એ ટાઉનના ઇન્ચાર્જ પીઆઈ સંજયભાઈ દેસાઈના કારણે જ આ અવ્યવસ્થા ઊભી થઈ છે.